મિશન K3 કેળવણી કૌશલ્ય અને કામયાબી અંતર્ગત ગુરુ બ્રાહ્મણ સમાજ માટેની બીજી ચિંતન શિબિર પાલનપુર ખાતે યોજાઈ હતી। સમગ્ર ગુજરાતમાં ગુરુ બ્રાહ્મણ સમાજ માટેની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા મંગલમ શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે ગુજરાત બ્રાહ્મણ સમાજની મિશન K3 હેઠળની દ્વિતીય શિબિર યોજાઈ હતી। આ ચિંતન શિબિરમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી શિબિરાર્થીઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। શિબિરનું ઉદ્ઘાટન મહિલાઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખશ્રી અને સમાજસેવી એવા શ્રી અરવિંદભાઈ ચોરસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરીને સૌને ઉમળકાભેર આવકાર્યા હતા। આ શિબિરમાં શિક્ષણ, રોજગારી અને વ્યવસાયને લગતા વિષયોને લઈને અલગ અલગ નિષ્ણાંતોએ વિદ્વાનોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા। ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજ માટેનું મિશન K3નો હેતુ અને એના લાંબા તેમજ ટૂંકા ગાળાનું આયોજન એ વિશે મિશનના સંવાયક સંયોજક શ્રી હસીતભાઈ શ્રીમાળીએ વિગતવાર માહિતી આપી હતી। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડરના પ્રાચાર્ય શ્રી KT પૌરાણિયાએ શિક્ષણને લઈને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શિક્ષણ એ પ્રગતિનો પાયો છે, એની વિસ્તૃત જાણકારી સરકારી ઇજનેર કોલેજ પાલનપુરના પ્રિન્સિપાલ ડૉક્ટર KB જુડાલે એનું માર્ગદર્શન પણ આપ્યું હતું। સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જગન્નાથ મંદિર અડાલજના બ્રિજેશભાઈએ કૌશલ્ય વિષયક માહિતી અને શિક્ષણ બેરોજગારો માટે ટૂંકા ગાળાના તાલીમના અભ્યાસક્રમો અંગે વિગતવાર જાણકારી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળાના કૌશલ્ય વિકાસના તાલીમ અભ્યાસક્રમમાં સંસ્થામાં રહેવાની, જમવાની, તાલીમ મેળવવાની અને તાલીમને લગતો ગણવેશ આ બધી સવલતો વિના મૂલ્યે આપવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીને અલગ અલગ કંપનીઓમાં નોકરીના પે-રોલ ઉપર નોકરી પણ આપવામાં આવે છે। નિવૃત્ત જિલ્લા રોજગાર અધિકારી જૂનાગઢ શ્રી DR ધોળકિયાએ રોજગાર માટેની વિપુલ તકો પડેલી છે, આ તકો ઝડપી લેવા માટે તેમણે આહ્વાન કર્યું હતું અને દરેકને પોતાને અનુરૂપ રોજગારી મળી રહે એવી ઘણી બધી યોજનાઓ વિશે માહિતી પણ આપી હતી। મિશનના કોર ગ્રુપના સભ્ય GST વિભાગના જોઈન્ટ કમિશનર ભૂપેન્દ્ર શ્રીમાળીએ શિક્ષણ અને કારકિર્દી એ બાબતે મનનીય પ્રવચન આપ્યું હતું અને સાથે સાથે જ વિદ્યાર્થીઓની સાથે બૌદ્ધિક વિકાસને રમતો સાથે પણ તેમણે પ્રેક્ટિકલ કરાવ્યું હતું। અનુસૂચિત જાતિ કલ્યાણની શૈક્ષણિક યોજનાઓ વિશે સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત નાયબ નિયામક PB શ્રીમાળીએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું અને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પણ ખૂબ જ પ્રચાર કરવા આહ્વાન કર્યું હતું। નિવૃત્ત અધિક ઉદ્યોગ કમિશનર અને આ મિશન કોર ગ્રુપના સભ્ય શ્રી AD શ્રીમાળીએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ઉદ્યોગ ધંધા માટે સરકારી યોજનાઓની વિગતે વાત કરી હતી। ઉદ્યોગ ધંધા માટે લોન, સબસિડી અને બેન્કેબલ યોજના હેઠળ નાના મોટા ઉદ્યોગો ધંધા સ્થાપીને આપણે પોતે તો પગભર બનીએ છીએ, પરંતુ આપણને અન્યને પણ આપણા ઉદ્યોગ ધંધા મારફતે રોજગારી આપવાનું કામ કરીએ છીએ। મિશનના કોર ગ્રુપના સભ્ય એડવોકેટ વિજય શ્રીમાળીએ જિલ્લા કક્ષાએ યુવાનોને શૈક્ષણિક સમસ્યાઓ શું છે તે જાણીને એક્શન પ્લાન બનાવવા પર ભાર મૂક્યો હતો। આ ચિંતન શિબિરમાં ગુરુ દક્ષિણા માટે એક અપીલ કરવામાં આવી હતી અને તે માટે ગુરુ દક્ષિણા માટેનો એક કુંભ મૂકવામાં આવ્યો હતો। શિબિરાર્થીઓ અને શુભેચ્છકો આ કુંભમાં પોતાની યથાશક્તિ ગુપ્તદાન સ્વરૂપે ફાળો નાખ્યો હતો। ત્યારે મંગલમ શૈક્ષણિક સંકુલમાં તમામ પ્રકારની સગવડતા બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત નાયબ નિયામક સમાજશ્રી NJ શ્રીમાળીએ ભાવવાહી થઈને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચોરસિયાનો તાળીઓના ગડગડાટ અને સર્ચ લાઇટથી અભિવાદન કરીને ધન્યતા પાઠવી હતા। આ શિબિરની પૂર્વ તૈયારી માટે હસીતભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, ચિરાગભાઈ અને બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। એટલે 2 મહિનામાં લક્ષ એટલે કાલા સાહેબ આ ભૂમિદાનમાં 25,000 રૂપિયાનું માનપત્ર દાન આપે છે ભૂગોળ બધા તાલુકો પાલનપુર રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર સમાજ કલ્યાણ અને રહેવાનું અમદાવાદ એ ખરું અને દાંડા ખરું પાલનપુર એ આજની આ ચિંતન શિબિરમાં બહુ જ જેને કહેવાય કે વિષયના નિષ્ણાત તજજ્ઞો, મહાનુભાવો અને વક્તાઓ જે સારા બહુ જ ઉપયોગી વક્તવ્યો આપ્યા છે। એમાં છેલ્લે
શ્રી અત્રી સાહેબે એમના વક્તવ્યમાં જે પંક્તિ કહી હતી એ પંક્તિમાં હું એક બીજી પંક્તિ ઉમેરું તો ઉદ્ધમે હિ સિદ્ધંતિ કાર્યાણિ ન ચ મનોરથી નહીં સુપ્ત છે ચિહ્ન છે પ્રવિશંતિ મુખે મૃગા. આનું વિવરણ આપણે બધા મારે 48 મેડલ લઈને આવવાના છે. વેરી ગુડ. ચલો એટલે હું તમને એ કહેવા માંગુ છું કે તમે આ રીતે કરો. હવે ગાડી તો અહીં આવ્યો છો. હું આ સંસ્થાનો ટ્રસ્ટી છું. ધન્યવાદ. જો સરકારી સવેતન નોકરી ના મળે તો એના પછીનું રોજગારી મેળવવા માટેનું જે વિભાગ છે એ છે ખાનગી રોજગારી. જે સવારે જ આપણે એક તાલીમની વાત કરી એ ખાનગી રોજગારી તરફ પ્રેરવા માટેની તાલીમ હતી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અમારું સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ચલાવે છે, જે અમારા ડિપાર્ટમેન્ટનું છે, કે જેમાં સ્કિલ અનસ્કિલ કે સેમી સ્કિલને સ્કિલ્ડ બનાવી અને એને ખાનગી ક્ષેત્રમાં રોજગારી આપવામાં આવે છે. આ બે એવા ક્ષેત્રો છે કે જેમાં સવેતન રોજગારી આપણે મેળવી શકીએ. હવે આ બે સિવાયનું એક ત્રીજું ક્ષેત્ર છે જેના પર મોટે ભાગે આપણે ધ્યાન નથી આપતા અને એ ક્ષેત્ર છે એ છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. કદાચ તમને સરકારી નોકરી ના મળે કે તમને ખાનગી નોકરી ના મળે તો એમાં હતાશ થવાની કોઈ જરૂર નથી. ત્રીજું ક્ષેત્ર એવું છે કે જેમાં તમે જો થોડી નિષ્ઠાપૂર્વક કામગીરી કરો તો તમે જાતે જ એમ્પ્લોય બની શકો, તમારું કોઈ પણ પ્રકારનો બિઝનેસ શરૂ કરી શકો અને નાના પાયાથી લઈને મોટા પાયા સુધી ધીમે ધીમે તમે લોકો એને એમાં આગળ લઈ શકાય. તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એવી બાબત છે કે જીવનમાં આગળ વધવા માટેના બે ત્રણ મુખ્ય મુદ્દાઓ હોય છે. દરેક કામમાં આપણે ખ્યાલ હશે એક એવી વ્યક્તિ હોય, એક ટેલર નું એક એવો ટેલર હોય કે મોટે ભાગે આપણે એમ થાય કે આ કપડા તો આની પાસે જ સીવ્યા હોય, બીજા પાસે નહીં. એક સામાન્ય મેકેનિક, મોટરસાઇકલનો મેકેનિક કે ઓટોમોબાઈલ મેકેનિક એક એવો હોય કે ભાઈ આ કાજલભાઈ પાસે મોટરસાઇકલ તો રિપેર થાય, બીજા પાસે નહીં. તેનું કારણ શું? એ શું છે એની પાસે એવું કે જેને કારણે લોકો એની પાસે જાય છે અને કામયાબ હોય? કારણ કે એ જે કામ કરે છે એમાં ક્વોલિટી છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો પહેલો પાયો છે કે તમે જે કંઈ ધંધો કરો છો, પછી પાનનો હોય, પાન બીડીનો હોય કે ગોળી બિસ્કિટ વેચવાનો હોય, તો એમાં તમારે એક ક્વોલિટી જાળવી રાખવી પડશે. લોકોના જો દિખતા હે वो बिकता है. સલમાન ખાન પછી પેલો શર્ટ પહેરીને આવે તેના પછી ગોટલા દેખાય નહીં. ચલો એમના માટે એક બિહાઇન્ડ થઈ જાય. શું નામ છે? મારું નામ શ્રીમાન દેવરાજ છે. મેં હમણાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં સેકન્ડ પ્લેસ આવ્યો હતો. અને એના પહેલા નેશનલમાં પાવર લિફ્ટિંગમાં સેકન્ડ પ્લેસ છે મારો. તો બોડી બિલ્ડિંગમાં મતલબ એવું છે કે તમારું ડિસિપ્લિન, તમારું ડાયટ એ બધું તમારે બધું સાચવવું પડે છે અને એમાં તમે બહુ આગળ વધી શકો છો. અત્યારે મારું મતલબ એમાં દિલ્હી મારે જવાનું છે. અત્યારે આ ચેમ્પિયનશિપ રમ્યો છું ને તો અત્યારે મતલબ ત્યાં મારે દિલ્હીમાં છે મારો ડિસેમ્બરમાં આપીશું. વાવ, ગ્રેટ. થેન્ક યુ ભાઈ. તમને પણ બોડી બિલ્ડિંગમાં તમે આગળ વધો અને આપણા સમાજનું જ નહીં, રાજ્યનું જ નહીં, દેશનું પણ નામ રોશન કરો એવી બધા વતી હું શુભકામનાઓ પાઠવું છું. તમને તમારા બધા પાસળને પણ અભિનંદન. સેમિનાર થયો એમાં એક મોટિવેશન કેવું કે સૌથી શિક્ષિત એમ કહી શકાય એવા વ્યક્તિઓ અહીંયા આવ્યા છે. પણ આપણે દુઃખની વાત એ છે કે આપણે હજી જે જગ્યાએ પહોંચવું એવા સભ્યોને આપણે હજી નથી લાવી શકતા. એના માટે આપણે વધારે ફોકસ કરવાનું છે. મારું ખાસ એવું કહેવાનું છે જે જિલ્લામાં આપણે જઈએ તો એ જિલ્લામાં આપણે આપણે શું કરવાનું છે જિલ્લા માટે થઈને જિલ્લા માટે પહેલા આપણે એમને રિક્વાયરમેન્ટ આપણે સાંભળવી પડશે ચિંતન સમિતિના સભ્ય તરીકે. અને મારે પબ્લિક નો એક સવાલ આ સવાલ છે કે ચિંતન
ચિંતન શિબિરમાં જે જગ્યાએ આપણે જઈએ જિલ્લામાં ત્યાં આગળ આપણે એમના પ્રશ્નો શું છે એ સાંભળવા ખાસ તો શિક્ષણમાં આપણે ક્યાં કાચા છે કેટલા આગળ પહોંચ્યા છે એ બાબતે આપણે ખાસ મહત્વનું છે કે આપણે ત્યાં જિલ્લામાં જઈને આપણે સાંભળવું જોઈએ શું કરવું જોઈએ શિક્ષણ માટે એ આપણે મહત્વનું છે એટલે હવે પછી આપણે વધારે ફોકસ આપણે એની પર આપણે વધારે આપીએ એવી ન લાગે આજે જરૂરિયાતમંદ છોકરાને પકડી લાવી અને ભલે 2 ગાડીઓ કરવી પડે ગાડીના પૈસા હું આપીશ. સાચી વાત બે ગાડીઓ કરવી ત્યારે નહીં લેવા. એમાંથી 50 છોકરા હોય તો 20 છોકરા લાગશે ને તો 20 ઘર આબાદ કરશે. એટલું મારું સજેશન છે. ગાડીના પૈસાની ચિંતા ના કરશો, વાહનના પૈસા હું આપીશ. ભલે 50 બાળકો હતા, એક ગાડી સરસ સાહેબ. બસ કરી દઈશું લક્ઝરી બસ હું બેસાડીને લઈ દઈશું ત્યાં પણ છે બરાબર છે સાહેબ. આ એ આપણે સાહેબ જવાબદારી આપી દઉં છું. ગાડી કરજો અને 50 છોકરા થાય 20 થાય 25 થાય એ ગાડીના પૈસા હું આપીશ બરાબર. જ્યાં પણ મીટિંગ થાય હવે થર્ડ કારણ કે શું સાહેબ લાભ એમને લેવાનો છે અને આફ્ટર ઓલ જે લાભ છે સમાજના આપણે સમાજના બાળકોને અને એની એક 15 કુટુંબ જો આપણા 15-20 ફેમિલી નોકરી યાદ ઘરમાં થશે તો શું આપણે કેવી હાલતમાં જીવ્યા છીએ આપણે અમુક 50-60 વર્ષ ઉપરવાળા તો ખબર જ છે કે સાચી વાત અગાઉ હતી. એટલે મારું સજેશન સાહેબ આ છે બરાબર. અને અમારી ઓફર છે કે હવે પણ જ્યાં પણ જવાનું થાય તમે 50-60 બાળકો તૈયાર કરજો બરાબર છે. ગમે તે જિલ્લામાં એક જગ્યાએ ભેગા કરી દો ત્યાંથી આપણે જઈ જઈશું ત્યાં પાછા સરસ થેન્ક યુ. આપણે બનાવ્યું છે એ શિક્ષણ આપણા સમાજના વિદ્યાર્થીઓને કેવી રીતે મળે એના માટેનું મનોમંથન આપણે ખૂબ કરવું પડશે. ઠીક છે, આ બધી વાતો આપણે કહીએ તો એને એક અડાલજની શિબિરથી એક અંકુર ફૂટ્યો. આ બીજી શિબિરમાં થોડું વધારે આપણે એમાં લોકોને ઉપયોગી બની શક્યા, સંખ્યા વધી. પણ મેઇન આપણું જે મુખ્ય ટાર્ગેટ છે એ ટાર્ગેટમાં શું હર્ડલ છે, દરેક જિલ્લામાં આપણે શું કરી શકીશું. આમાં શિક્ષણ, રોજગાર અને વ્યવસાય, સ્કિલ ડેવલપમેન્ટ વાળા ભાઈ આવ્યા તો એ આપણને માર્ગદર્શન આપીને તો ગયા. પણ અહીંયા શિબિરની અંદર આપણે 20 છોકરા તૈયાર કર્યા. આ આપણે કરવાનું છે. આજે નક્કી કર્યું કે સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બનાસકાંઠા જિલ્લામાંથી આ શિબિરના માધ્યમથી 20 છોકરા હવે 1 મહિનામાં તૈયાર કરીને આવું હવે પછી પાટણમાં 20 છોકરા તૈયાર કરવા છે. આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક કરવું છે, પરિણામલક્ષી. અને હવે આપણી પાસે સમય એવો રહ્યો નથી કે આ લોકોને પેલા આશ્રમોની જેમ ભણાવીને પછી તૈયાર. ના, હવે એ સમય નથી રહ્યો. હવે તો સીધું એ લોકોને શિક્ષણમાં તકલીફ છે એવા એ પ્રોગ્રામો શોધી નાખો. ગ્રેજ્યુએટ થયા છે, આગળ ભણવું છે, તકલીફ છે, સરકારની યોજનાનો લાભ મળતો નથી, તો એ યોજનાનો લાભ આપણે કેવી રીતે આપી શકીએ, શું સમસ્યા છે તમારે, મારે એ વાત કરવાની. અનુસૂચિત જાતિ કલ્યાણની તો ઘણી બધી યોજનાઓ છે, 85 યોજનાઓ છે. એ 85 યોજનાઓમાંથી 27 યોજનાઓ તો માત્ર શિક્ષણને લગતી, એજ્યુકેશનલ. મારો વિષય આજનો આ જ છે, શિક્ષણની યોજનાઓ. એવી 27 યોજનાઓ છે કે જે યોજનાઓ થકી આપણે બધા જ કહીએ છીએ કે શિક્ષણ મેળવો. અને પણ ભાઈ પેલો નથી કહેતા કે શેઠ નમતું લોકો, પણ પેલો ડેરીએ પગ મૂકવા ત્યાં તો નથી, ક્યાંથી નમતું જોખાય. કુવામાં હોય તો હવાડામાં આવે ને. તમને એકોમોડેશન આપતી નથી, પરંતુ જો એકોમોડેશન ના આપે તો તમને થોડુંક પગાર ધોરણ ઊંચું આપે, બરાબર. તો એની અંદર વ્યવસ્થા આવી રીતે હોય છે. પરંતુ એક સ્પષ્ટ વાત કહું કે આ બધા ફક્ત ને ફક્ત વ્યવસાય લક્ષી કોર્સ છે, રોજગાર લક્ષી કોર્સ છે. તમે એમ માનો કે હું આની અંદર આજે આ કોર્સ કરી અને આવતા વર્ષે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી હું મેનેજર બની જઈશ, બરાબર, તો એવું નથી.
આ સ્કિલ તમારી પાસે એક આવશે તો એ સ્કિલના આધારે એની લગતી જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે તમે 2 વર્ષ 5 વર્ષ તમે પેરોલ ઉપર જોબ કરી શકશો અને પેરોલ ઉપર જોબ કરી અને તમે બીજી કંપનીમાં તમે સ્વિચ ઓવર થઈ શકશો. એક જગ્યાએ તમે 15,000 માં કામ કરો છો તો ડેફિનેટલી તમને બીજી કંપની 20,000 કે 22,000 માં લઈ લેશે. બીજી કંપની તમને 20-22,000 માં લઈ લેશે તો બીજી કંપની તમને 28-30,000 માં લઈ લેશે. એટલે તમારે જો પગાર વધારવો હોય તો તમારે તમારી જે કંપનીની અંદર તમારી પોતાની પારંગતતા હશે, સ્કિલ હશે, એ કંપનીમાં તમારે છોડી અને બીજી કંપની સ્વિચ ઓવર કરવી જ પડશે. તો આમ એકંદરે દ્રષ્ટિએ એવું છે કે તમે ઘરે કામે કશું બેસી રહ્યા હોય, કંઈ જ કામ ન કરતા હો, તમને તમારો પોતાનો વ્યવસાય ના હોય, તમારે પોતાનો વ્યવસાય કરવાની તમને ઈચ્છા ના હોય અને જો તમારે નોકરી જ કરવી હોય તો તમે આની અંદર આ વ્યવસાય કોર્સમાં જોડાઈ શકો. અને કુશળતાની વાત કરવા જઈએ તો ઘણા બધા સમયથી આજે મને આ સંકુલમાં નટુજી સાહેબ આપણા બનાસકાંઠાના સરસ્વતીના પરિસરમાં ગુજરાતના ગૌરવવંતા આપણા નામાંકિત માણસો અહીંયા આપણા સમાજના તારલાઓ જેને કહેવાય, હીરાઓ જેને કહી શકાય, જેને વંદન કરવાનું મન થાય એવા જ્ઞાનના સંવાહકો, પ્રચારકો અને સમાજના હિતેચ્છુઓ અહીંયા બેઠા છે. એમનો બનાસકાંઠા જિલ્લાના એક વ્યક્તિ તરીકે અને મારું મકાન અહીંથી ઉભા રહેલા સામે દેખાય છે. તિરુપતિ ગામની મોટી સોસાયટી છે, એમાં મારું મકાન છે પાડોશમાં જ. એટલે તમને બધાનો હું હૃદયપૂર્વક આત્મીય ભાવથી આવકારું છું. મને જુડાલ સાહેબને જ્યારે પુષ્પો આમ અરવિંદભાઈને દીકરીઓએ નાખ્યા એટલે પછી મારા મનમાં અમારા શિક્ષણ મંત્રીનો એક આઈડિયા આવ્યો. ડિંડોર સાહેબ સાહેબ તમે ફૂલ નહીં બુકી અથવા બુક લો એમ અને એ પેન્સિલના હાર અને પેનના હાર બધું એવું પહેરાવીએ છીએ. ફૂલ છે ને પછી પગમાં આવે એવું મજા ના. कांटों पे जो चलना सीखा है फूलों का हार होने को, मरना जिसने सीख लिया है जीने का अधिकार होने को. सम्मान તમારી પ્રભાવિતતા, તમારી પર્સનાલિટી, તમારી આભા, તમારી ઓરા, તમારામાં રહેલી તાકાત, તમારામાં રહેલું વિઝન, તમારામાં રહેલું નોલેજ. કારણ કે આપણે એવા સમાજમાંથી આવીએ છીએ કે સાહેબ હવે સમાજને એક દિશા અને દ્રષ્ટિ આપવા વાળી અમારો સમાજ છે. જેમ આપણા મનમાંથી સાહેબ બુદ્ધિનો વિકાસ થાય, બુદ્ધિમાંથી બુદ્ધિનું પ્રગટીકરણ થાય. બુદ્ધિમાન માણસ બને પછી એ મેઘાવી બને છે અને મેઘાવી માણસ બની જાય ને ભાઈ મારું કોઈ પછી એ પ્રજ્ઞાવાન માણસ બની જતો હોય. એટલે પ્રજ્ઞાવાન બનવું એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે નોલેજ ઇઝ ધ પાવર 21મી સદીનો. આપણે એવા ગુરુજનો છીએ કે જે આનંદમ આનંદ કર પ્રસન્નમ, આનંદ કર પ્રસન્નમ, જ્ઞાન સ્વરૂપમ નિત્ય રૂપમ, યોગીન્દ્ર મીટ્ય ભૌરુક્ય વૈદ્યમ, તસ્યમ ગુરુમમ નિત્યમ નમામિ. આપણને ગુરુનું પદ મળેલું છે. આપણે ગુરુના ગુરુ છીએ. આપણે ગુરુ છીએ, ગુરુતર છીએ, ગુરુતમ છીએ, સર્વોત્તમ છીએ. આ એક એવો પૂજ્ય સમાજ છે. અમારા ભૂતકાળમાં તમે અમારા સ્વામી તેજાનંદ બાપુને પણ જુઓ કે જેણે માધુ પાવડી ઉપર પોતાની છાતી ચીરી અને ઓરિજિનલ જન્મ બતાવી દીધું કે ભાઈ અસલ બ્રહ્મ અમે છીએ. એ બતાવનાર સમાજ આપણો છે. દાદા ત્રિકમ સાહેબની એમના 55 વાતો આપણે સાંભળીને આપણને મનોમન સંતોષ થાય કે અમારો સમાજ એક એવી કેડી ઉપર ચાલી રહ્યો છે. અત્યારે મારે ખાસ મારા વડીલોને કહ્યું બહુ જ્ઞાનની નોલેજની બોધાત્મક એવી બધી વાતો કરવા કે એ વાતોમાં મજા પણ ના આવે. પણ એ સામે આપણું ભાવિ જે બેઠું છે, આપણી મૂડી કઈ, આપણા બાળકો, આપણા બચ્ચાઓ આપણી મૂડી છે. અને આ મૂડી માટે ભાઈ શ્રી અરવિંદભાઈ ચોરસિયા એક શિક્ષણનો ભેગધારી માણસ છે. મને સાહેબ હું ગૌરવ સાથે કહીશ કે જ્યારે હું અહીંયા લેક્ચરમાં હતો ને એ વખતે ખાનદાસજી, મહમદલાલભાઈ આખી ટીમ, હું F9ના ક્વાર્ટરમાં રહેતો હતો ને ત્યાં આવ્યા અને એમણે કીધું કે પુરાણી સાહેબ તમે, મેં PhD પણ કરી છે સાહેબ, મેં નાડીશાસ્ત્રમાં PhD કરી સ્વર્ગજ્ઞાનમાં. એટલે મને કે તમે, કારણ કે ગુરુ નિર્વાણજી મહારાજ પાકિસ્તાનના મૂળ મારા વખતે અમારા ગુરુ છે, એમણે મને આ બધો બોધ આપેલો. એટલે એમણે મને કહ્યું કે સાહેબ અમારે શરૂઆત તમારાથી કરી છે શિખર સંકુલ કરવું છે. હું આત્મશ્લાઘા માટે કે અભિમાન સાથે નહીં, ગૌરવ સાથે કહી છે. મને એ ખાનદાસભાઈ, મહમદલાલભાઈ આખી ટીમ આવી મારા ઘરે. મેં એમને F9નું મારું નાનું ક્વાર્ટર હતું, લેક્ચર હતું, ત્યારે ચા પાણી કરાવ્યા, બેસાડ્યા. મેં 5,000 રૂપિયા કાઢીને આપ્યા. તો કે ના સાહેબ અમારે તમારા ઉપર વધારે હતા. મેં 11,000 રૂપિયાની શરૂઆત મેં ત્યાંથી કરાવી દીધી સાહેબ. અને મેં ચાલુ નાડીમાં કરાવી દીધી, ચાલુ સ્વરની અંદર. આ સ્વરશાસ્ત્ર માટે બી 2 દિવસનો વર્કશોપ રાખવા જેવો છે આપણા સમાધાન.
કારણ કે સ્વર જ્ઞાન કોઈની પાસે અવેલેબલ નથી. જગતમાં કરોડો વ્યક્તિ પાસે એક જ વ્યક્તિ પાસે સ્વરનું જ્ઞાન હોય છે. અને સ્વર જ્ઞાન પ્રમાણે સાહેબ જો આપણા દીકરા દીકરીઓ ચાલુ કરો ભાગ્ય તો ઓટોમેટિકલી થઈ જશે. મારો બાબો એક જ છે જતી એને હું એ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ છે, અત્યારે MBA કરે છે, એને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરે છે અને એના તો બહુ ઊંચા સંબંધો નેશનલ ઇન્ટેલિજન્સ. તો પણ એને મેં આ બધું કે આપણું પાયાનું ને આપણા બાપ દાદાનું જ્ઞાન આવ્યું આ તારે લેવું પડશે, તારે રાખવું પડશે. જ્ઞાન કરી આપણે ભૂલતા ગયા. આપણું જે કર્મકાંડ છે, આપણું જે જ્યોતિષશાસ્ત્ર છે, આપણે જે એ પણ એ હવે એનો જમાનો અત્યારે તો પેકેજ મળે છે. અત્યારે તમારો પેકેજ છે ફોરેનમાં, તમારું જો તમારું નામ ના થાય, તમે તમારી વાહવાહી થાય, તમારો પ્રચાર પ્રસાર થાય કે આ દીકરો કે દીકરી આટલો સરસ જ્યોતિષમાં આગળ છે, તો તમારું ચોક્કસ પ્રકારનું પેકેજ. વૈદિક પદ્ધતિથી લગ્ન વિધિ એવું કરનારા માણસો આપણામાં બિલકુલ બહુ ઓછા છે સાહેબ, બરોબર. એટલે એ પણ આપણે એક નવી વાત શીખવાના જેવી છે. ઘણી બધી બાબતો છે મિત્રો કે એટલે મેં એ વાત કરું છું કે આ સમાજના રહેલા બાળકો આપણી મૂડી છે અને આપણી તો હવે પૂરી થઈ ગઈ, એમ કહીએ તો ખોટું નહીં. આપણે હવે બધા ઢળતી સાંજ જેવા છીએ, પણ જે આપણા પુષ્પો ઉગી રહ્યા છે, આપણા જે ફૂલ, આપણા છોડ જે ખીલી રહ્યા છે ને, એને પુલકિત કરવામાં છે. આપણા બાળકો ક્યારે લઘુતા વૃદ્ધિમાં જીવવા નહીં જોઈએ, એને આપણા ઘરમાંથી જેવું વાતાવરણ પેદા કરીએ, આપણા પરિવારમાંથી જેને એવા સંસ્કારો આપીએ, આપણા પરિવારમાંથી જેવી શિક્ષણની, સાહસિકતાની, સંસ્કારની અને ખેલદિલીની વાતો એને એવી શીખવીએ કે જે પોતાની તાકાત ઉપર, પોતાના બલબુત્તા ઉપર ભરી શકે, એવું આપણે શીખવવું પડશે. આપણા સમાજમાં સાહેબ કેટલીક બાબત દુઃખ સાથે પણ કહેવી પડે છે. ખૂબ સારી શરૂઆત અમારા ઉમંગી સાહેબ એ લોકો છે આ કરીને એક આ ગૌરવવંતી સંસ્થા છે અમારી, એનું નામ જ મંગલમ છે. એનું નામ લેતા બધું મંગલ થઈ જાય એવી અમારી આ મંગલમ સંસ્થા છે. બનાસકાંઠા જિલ્લો તો આખા દેશની ભૂગોળ જોવા મળે એવો જિલ્લો છે. એટલે સમાજમાં એકતા, સમાજમાં પ્રતિબદ્ધતા, સમાજમાં કટિબદ્ધતા, સમાજમાં સુવિચારોની વાત હોય તો સંસ્કારિતા ઓટોમેટિકલી આવે સાહેબ. અને આવા કાર્યક્રમો અર્જુનભાઈ તો એવું કહું છું કે કોઈ દાતા ઉભો કરીને પણ તમે હવે પછીનો કાર્યક્રમ રાખો તો તમામ ખર્ચો હું આપવા માટે તૈયાર. મારે બહુ સમય નથી લેવા પણ થોડો લેવી થઈ રહ્યો છે. બધા મારું પણ થોડું બોલવાની ઈચ્છા વધારે થઈ રહી છે. એટલે તમારું જે આ મિશન ચાલી રહ્યું છે, જે એકમ છે ને, એ એકમનું 5000 રૂપિયા મારા તરફથી આપું છું અત્યારે. અને બીજી કોઈ પણ પ્રકારની તન મન અને ધનની મદદની જરૂર તમે બેઠા છીએ. 1 રૂપિયો આપો. 1 રૂપિયો સાહેબ ખુલ્લો લેવા જવું પડે. સૂર્યનો વાર છે, સૂર્યની તેજી સાથે પાછળ અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. તમને એકોમોડેશન આપતી નથી, પરંતુ જો એકોમોડેશન ના આપે તો તમને થોડુંક પગાર ધોરણ ઊંચું આપે, બરાબર. તો એની અંદર વ્યવસ્થા આવી રીતે હોય છે. પરંતુ એક સ્પષ્ટ વાત કહું કે આ બધા ફક્ત ને ફક્ત વ્યવસાય લક્ષી કોર્સ છે, રોજગાર લક્ષી કોર્સ છે. તમે એમ માનો કે હું આની અંદર આજે આ કોર્સ કરી અને આવતા વર્ષે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી હું મેનેજર બની જઈશ, બરાબર, તો એવું નથી. આની અંદર તમે તબક્કાવાર આગળ વધી શકશો. તમે આ સ્કિલ તમારી પાસે આવશે તો એ સ્કિલના આધારે એની લગતી જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે, તમે 2 વર્ષ 5 વર્ષ તમે પેરોલ ઉપર જોબ કરી શકશો અને પેરોલ ઉપર જોબ કરી અને તમે બીજી કંપનીમાં તમે સ્વિચ ઓવર થઈ શકશો. એક જગ્યાએ તમે 15000 માં કામ કરો છો તો ડેફિનેટલી તમને બીજી કંપની 20000 કે 22000 માં લઈ જશે. બીજી કંપની તમને 20-22000 માં લઈ જશે તો બીજી કંપની તમને 28-30,000 માં લઈ જશે. એટલે તમારે જો પગાર વધારવો હોય તો તમારે તમારી જે કંપનીની અંદર તમારી પોતાની પારંગતતા હશે, સ્કિલ હશે, એ કંપનીમાં તમારે છોડી અને બીજી કંપની સ્વિચ ઓવર કરવી પડશે. તો આમ એકંદરે દ્રષ્ટિએ એવું છે કે તમે ઘરે કામે કશું બેસી રહ્યા હોય, કઈ જ કામ ન કરતા હો, તમને તમારો પોતાનો વ્યવસાય ના હોય, તમારે પોતાનો વ્યવસાય કરવાની તમને ઈચ્છા ના હોય અને જો તમારે નોકરી જ કરવી હોય તો તમે આની અંદર આ વ્યવસાય કોર્સ પર જોડાઈ શકો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें